હેલો મિત્રો, તમારું સ્વાગત છે. અષાઢી બીજનું મહત્વ વિશે થોડી આજે વાત કરીએ. અષાઢી બીજ એ હિન્દુ પંચાંગ પ્રમાણે અષાઢ માસનો બીજો દિવસ હોય છે. આ દિવસે ધર્મ અને ભક્તિ સાથે ખેતી પરંપરાનો દેવતાઓ સાથે જોડાયેલો મહત્વ છે. આ દિવસે વરસાદની ઋતુની શરૂઆત માનવામાં આવે છે. ખેડૂત ખેતીની શરૂઆત માટે ક્ષમા યાચના કરે છે. અન્નદાતા પાસે ભગવાનને યાદ કરે છે. અષાઢી બીજના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે, જેને ચાતુર્માસની શરૂઆત પણ કહેવાય છે. ચાતુર્માસ 4 મહિના સુધી ભગવાન વિષ્ણુ વિશ્રામ કરે છે અને તે દરમિયાન ભક્તો ઉપવાસ અને સત્સંગ જપમાં લાગે છે. આ દિવસ પંઢરપુર યાત્રા યોજાય છે, જ્યારે હજારો ભક્તો વિઠ્ઠલેશ યાની ભગવાન વિષ્ણુ કૃષ્ણ માટેની વારી લાગે છે. સંત તુકારામ, સંત દંડકેર વગેરે ભક્તોના આ યાત્રામાં મુખ્ય પ્રેરક બને છે. અષાઢી બીજને આત્મશોધન, ભક્તિ, સાધના અને શાંતિના આરંભનો દિવસ કહેવાય છે. ભગવાનના ચરણોમાં સ્થિત થવાનો સંકેત. જ્યારે આખું બ્રહ્માંડ વરસાદથી તાજું થાય છે, ત્યારે આત્મા પણ ભક્તિથી તાજું થાય છે. અષાઢી બીજ એ રૂહાની વરસાદની શરૂઆત છે. જ્યારે ભક્તિના મેઘ છલકાય છે, ત્યારે હૃદયમાં ભગવાન કૃષ્ણનો